જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદી ધિરાણના નેટવર્કને તોડી પાડવા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વહેલી સવારથી સપાટો બોલાવ્યો. સરહદી વિસ્તારોમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરક્ષા દળો અને તપાસ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અત્યંત નિર્ણાયક અને વ્યાપક કાર્યવાહી માનવામાં આવે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના વિવિધ સ્થળોએ આતંકવાદી નાણાકીય સહાય કેસના અનુસંધાનમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય અનામત પોલીસ દળના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓના રહેઠાણો અને વ્યવસાયિક સ્થાનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદ પારથી આવતા ગેરકાયદેસર ભંડોળના સ્ત્રોતોને શોધવાનો અને આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક મદદની કડીઓ મેળવવાનો છે. તપાસ દરમિયાન એજન્સીના અધિકારીઓએ અનેક વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને નાણાકીય વ્યવહારોની વિગતો જપ્ત કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા અમુક ચોક્કસ બાતમીદારોની માહિતીના આધારે કરવામાં આવ્યા છે, જેઓ આતંકવાદી હવાલા મારફતે નાણાં મેળવતા હોવાની શંકા છે. આ તપાસ દ્વારા આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા સ્થાનિક કડીઓ અને વિદેશી સંચાલકો વચ્ચેના સંબંધોને ખુલ્લા પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.